ઢોરાએ તો પાણી ગબોડી નાખ્યું. મારે કેમ પાણી ભરવું? એટલું દોડું કરી નાખ્યું. આ ભમરાની તો નભાએ તો મારો દી બગન નાખ્યો. એ મારી માં, તને મેં કેટલી વાર ના પાડી કે હું પાણી ભરવા જાઉં ત્યારે તારે નહીં આવવાનું. મેં કેટલી વાર ના પાડી. અને આ તળાવમાં નજર લાગશે ને, ભરા તળાવમાં તું તો પાણી હુકવી નાખીશ. પરી, તું મને એવો વેણ કેમાં? મને થોડી ખબર છે કે તું અહીંયા પાણી ભરતી હશો. તો હું આવે જ નહીં. એ રોવા ધોવાનું બંધ કર. એનું ભારું એમને બાય નીકળ. તળાવમાં પાણી ભરવાય નથી દેવું. એ રૂપારી, આવું શું કરસ? મને એક ઘોડો ભરવા દે, નકર માર નણંદ રહીને ઈ મને વઢશે. આમ સાની માની વેતી થા. અને ઈ તો તને કિરણ મારે ને ઈ જ લાગની. તું તો જરીએ ને હારી વેતી થા જા. ઓ નો. અને ભાઈ ને હારી દાલ. આ તો હારું કિરણ હારી હે તો આને રાખે. મારા જેવી હોય ને તો આને રાખે નહીં ને ભાઈ. આમ તો જો આ ભમરારી હજી પાણી ભરી ન આવી. એ આના કરતા તો હું જઈ હોત ને તો અત્યારે પાણી ભરીને વી આવી હોત. એ તું આ ઘડો ખાલી કા લઈને આવી છો? એ મારે ઠામડા ઉડકવાનું મોડું થાય છે. પણ તલાવમાં મને રૂપારીએ નો પાણી ભરવા દીધું. એ આ હારીમાં તો આમ જ કરતી હોય ભમરારી તીમાં. એ કોઈ દી સુધરી જ નહીં. કેસે તો હે 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 રાગડા તાણીને બેવશે. હું કાઈ આના તો એક દી આયા છે જોવાના મારે. એ રૂપારી, એ તું ઉતાવરી ક્યાં જા? એલી કિરણ ઉતાવળી નો આલું કરું. એ મારો ભાઈ આવે હે. ભાઈ દી છે ને કે મારે ખીર બનાવવાની છે. એ રૂપારી, તારે કેવું હારું. એ પિયર માંથી તારો ભાઈ આવે તો તને કેવું લઈ દે. કડી ખોનાન ચેન લઈ દે, કડી ખોનાન બંગડિયું લઈ દે. અમારે તો આ નભાઈ ને કાઈ નો કોઈ લઈને આવે. એ ભાઈ હોય તો લઈને આવે ને. એ હા ઓ કિરણ, મારો ભાઈ તો લાખોમાં એક છે. અને આજ આવશે ને એટલે હોનાનો હાર હોતન લાવશે. હારું હાલ, આજ તો મારો ભાઈ આવે છે ને એટલે મીઠી ખીર બનાવવાની છે. આ રૂપારી, તું જા અને તારા ભાઈને મીઠી ખીર ખવરાય. અમારે તો આ ભમરારીને શું ભાઈ હોય તે કાઈ લાવે. અને રૂપારીને તો જો હોનાનો હાર લાવે, દોરા લાવે. અને અમારે તાને શું લાવશે? અને આમ તો જો એવા પટપટિયા પાડી અને તે મારા બાપાના ખોયડા માથે નર્યું નથી રાવા દીધું. નર્યું એ તું તો શાક વઈ જા ને. કિરણ બેન, તમારે મને જે કેવું હોય ગયો. તમે મારા પિયર વિશે કાઈ બોલતા નહીં. લે તાતો કે એ કાઈ બોલતા નહીં. એ બાપા, એ મારા હાલો તો તમે. કિરણ બેન, બાપાને હાથ પાડુમાં. શું છે બેટા? એ બાપા, એ તમારે આ ભમરારીને કાઢી છે કે હું વાયદો ઘર મૂકી? આ ભમરાળી તો લોહી પી જાય. એ મને નથી ગમતી, પણ કરવું શું મારે? એ આ ટકાને નો પુગાણું. આને ગુડી, એ આના લીધેથી તો મારું ઘર તળિયા ચાટક થઈ ગયું. આમાં દીવામાં ઘાસલેટ પૂરું તું ઘાસલેટ ઢોળાઈ જાય. એ આમ તો જો બાપા, એ આને નકરી રોય અને તમારા ઘર માથે નર્યું નો રહેવા દીધું. નર્યું અને તમે કાઈ ક્યો ને સારું કરી દેશે. આ કહેવાતું નથી. ઘર માથે ખોલી કા કર્યા આ બયે. એ હવે તારે આને જે કરવું હોય ને ઈ કર. એ મને નો હાકર. આને મુદડાના પાનિયા કાઈ જાય છે. ના બાપા, યારા યા નથી જાવું. અને આમ વેતી થાને વેતી. અને જો કોઈ દી આયા પાછી આવી છો ને તો આ ગરું દબાવી અને આયા ના હું મારી નાખીશ તને. કિરણ બેન, મને આવું ઘરમાં હું પગે નથી પડવું પગે. અને આમ હાલતી નહીં પડી. ઊભી થા આમ હાલ. અને જો મારા ઘર હમું કોઈ દી જોયું છે તો મારા જેવી ભૂંડી શાય નહીં ભર્યું હોય. આ ઈ આમ રોકલના પેટની. આ તો માથું એવું દુખે હે. આ ટપડા બાપા ઘર દૂધ લાવીને જવા પીવો જશે ને માથું એવું દુખે. એ ટપડા બાપા, એ ટપ બાપા, દૂધ હોય તો આપો ને, શા પીવો હે? અરે મારે કાઈ થોડી ભેંસું દૂધણી છે. મારે સા પીવો હોય તો હું વેસાતું લેવા જાઉં છું. ટપ બાપા દૂધ આપો ને. માથાનું તો મેં બહારનું કાઢ્યું છે પણ થોડું કોઈ આપો. માર ભાઈ આવ્યો છે ને તમારે ખીર બનાવી છે. ઓહો, તમારો ભાઈ આયા હોય ને તો શેરો ખવડાવે. શેરો ખીર ન ખવડાવે.
એ ટપ બાપા શેરો તો જેરો વચ્ચે ખવડાવું પણ આ ભાઈ બીજ છે ને એટલે ખીર બનાવીને ખવડાવી છે મારે. થોડી તું કેમ રોતી જા શું છું એ ટપુ દાદા આને તમે શ્યાં બોલાવો છો? આ ભમરાડીને બોલાવશો ને તો ઈ તમે સામું જશે ને તો તમે મરી જાશો. ભમરાળો તો તમે છો તમે ઈ ભમરાળી નથી એ ટપુ દાદા લે આ ડો કે ભમરાડ નથી આ મારી માં મરે કે તો હા. હવે મારે શા જાવું? વીરા તારી બેનડી આશા લઈને બેઠી, વેલો આવજે ભૈલા વાટ જોવે મારી આંખડી. આજ મારો સારો કોઈ નથી, પિયરિયામાં મા બાપ નથી અને મારે એકય ભય નથી. આ ભય વિનાની જિંદગી કેમ જાય મને ખબર છે. મારે કોઈ દી પિયરની આશા નહીં. એક મારો રાખડીનો બાંધનારો મારો નાગભાઈ કોણ જાણે ક્યાં હશે. હું એને કેમ કહું કે આ તારી બેન દુખી હે? હે ભૈલા તું શા હો? હે વીરા હું જાઉં તો શા જાઉં? મારે નથી ઘર કે નથી બહાર. મારે તો એક તારો આધાર હે. આ તારી બેનની વારે આય ન કરું મારો જીવ દઈ દઈશ. અરે મારી બેન, આમ જાગીને જોતો ખરો તું મારા સામે? હું તારી રાખડીનો બંધવનાર તારો વીર આવ્યો છું મારી બેન. મારા વીરા તું આવી જો. અરે મારી બેન, હું આજે તારો દુઃખનો પડકાર સાંભળીને આવ્યો છું મારી બેન. બોલ બેન, આજ ભાઈ બીજ નિમિત્તે હું તને શું ભેટ આપું? તું જે કહે હું એ આપવા તૈયાર છું. અરે મારા વીરા, મારા માટે તો તું અણમોલ હીરો છે મારા વીરા. મારે કાંઈ નથી જોતું. મને તે તારી બેન બનાવીને મારા માટે તો બહુ સારું છે. નહીં મારી બેન, હું તારો વીર છું, તું મારી બેન છો મારી બેન. આજે તો તારે મારી પાસે કોઈ પણ ભેટ લેવી જ પડશે. હું ખાલી હાથે નહીં જાઉં મારી બેન. વીરા તું આટલી જીદ કરેશ એટલે મારે બીજું કાંઈ જોતું નથી. બસ એક મારું ઘર પરિવાર અને મારો સુડીસાનનો અખંડ. વીરા હું બીજું કાંઈ માંગતી નથી. કાંઈ વાંધો નહીં મારી બેન, તારું કાપડું મારી પાસે લેણું રહ્યું, પણ તું તમ તારે ઘરે જા. આજ પછી તારા ઉપર કોઈ સંકટ નહીં આવે, અને જો આવે ને તો તું તારા ભાઈને યાદ કરજે. હું દોડતો તારી રક્ષા કરીશ મારી બેન. ભલે મારા વીરા, જોગ જોગ જીવો તમે. મારો ભાઈ આવ્યો, હવે મને કોઈ હેરાન નહીં કરે. ये बड़ा भाई, ये आया ये छोड़ी, ये तारो ढोल से मोटो जबरो यारू. आम तो जो आ यारू अपने हाथ लेवा देतो નથી મારા બાપ. શું થશે? એ નાગ દેવતા એ મને કઈ ન કરતા. નાગ દેવતા મને ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દે. એ નાગ દેવતા, એ અમારી ભૂલ છે જે મારા બાપાને છોડી દો. નાગ દેવતા, એ અમે આજ પછી આવી કોઈ દી નહીં ભૂલ કરી.
ના ના નાગ દાદા, અમે આવી ભૂલ કોઈ દી નહીં કરી અને અમને છોડી દો નાગ દેવતા. મારી વાત સાંભળી લો બે. હવે પછી જો મારી બહેનને દુઃખ દીધું છે તો હું તમને કરડી કરડી અને મારી નાખીશ. એ બેટા, એ આને તો માન મૂક્યો નાગ દેવતાએ. એ નાગ દેવતા, હવે અમે આવી કોઈ દી ભૂલ નહીં કરી અને અમારી વહુને એ કાયમ હાસવશું. એ મારા બહુપા, એ મારા દીકરા. એ અમારી ભૂલ થઈ જાય, એ માફ કરી દે અમને. ના ના કિરણબેન, તમારી કોઈની ભૂલ નથી, મારી ભૂલ છે. મારે ભય નહીં ત્યારે તમે મને મેણા મારતા હતા ને. એ ના ના ના, આવા નો બોલ વેણ. હવે તારે ભાઈ એ હાથ બહુમાં કોઈને ભય નહીં હોય એવો તારો વીર અમને વિતાડ દીધી બાપા. એ હવે મેં તને કોઈ દી હેરાન નહીં કરી. બાપા, આ તો તમે ન ખબર હોય, જેને ભય ન હોય ને એને ખબર હોય કે ભય વિનાનું કેવું આખું જીવન જાય છે. સમજાઈ ગયું બેટા, અમને સમજાઈ ગયું કે વહમાં વેણ જેને લાગે ને એને આવા નાગ દેવતા જેવા વારે આવે અને જેને ગુનો કર્યો હોય એને જરૂર સજા આપે છે. એ નાગ દેવતા, અમને માફ કરી દે બાપા, માફ કરી દે. બોલો નાગ દેવતાની જય. એ હા, વાત તારી સાચી છે. એ સમજો મેં લાલચમાં આવી અને તને નો કહેવાના વેણ કીધા અને હવે તો હું આખા ગામમાં કહીશ કે કોઈ દીકરીને ભય ન હોય ને એને આવા કડવા વેણ ન કહેતા અને આવી લાલચ ન કરતા. કિરણબેન, એ તો ભય હોય ને તો ભવ જીતી અને ભય ન હોય ને તો ભવ હારી. ભય તો બસ બેનના ઘરે આવીને આંગણે ઊભો રહે ને તો એમ થાય કે મારા ઘરે તો આખું જગત છે. હાચી વાત છે વહુ બા, તમારી હાચી વાત છે. એ બાપા, એ આ તો રાજી થયો હમાસા છે બાપા. આપણો ઘણા વર્ષથી કોર્ટમાં કેસ હાલતો હતો ને જમીનનો કાકા સામો. આજ આપણે કેસ જીતી ગયા અને 100 વીઘા જમીન હવે આપણા ખાતે થઈ ગઈ બાપા. બટા, આ ચમત્કાર બધોય નાગ દેવતાનો છે, આ વહુના ભાઈનો છે. એ આટલા વરસ આપણે જજુમાં કોર્ટના પગથિયા ચડતા હતા તોય તારો કાકો માનતો નતો. એને આજે સહી દઈ દીધી અને આપણે આપણી જમીનના માલિક થયા. ઈ પ્રતાપ આ નાગ દેવતાનો છે. હે નાગ દેવતા, હે અખિલ બ્રહ્માંડના નાથ, અમે તારા કાયમની માટે ઋણી રહીશું મારા બાપ. એ બાપા, એ હવે તો હે ને નાગ દેવતાને આપણે વાડીએ બેહારવા છે હોતી. અને હું કાયમ તમને કહેતો હતો ને બાપા કે આ ભમરાડી નથી પણ તમે નતા માનતા. હા શું છે દીકરા, અમે ભગવાન જેવી ગોરી ગાય જેવી દીકરીને અમે બહુ હેરાન કરી. હવે પછી અમે એને કોઈથી કાંઈ નહીં કહી. બેટા, તું અમને માફ કરી દીજે. હાલો બાપા, હાલો હવે જાગ્યા ત્યાંથી સવાર. હાલ કિરણ બેટા, ચા પાણી મૂક.